સમાચારમાં વાત કરીએ તો તારીખ 6/11/2023 રોજ વલસાડ જિલ્લાના ધરમપુર આદિવાસી અપક્ષ નેતા કલ્પેશ પટેલને વહેલી સવારે ધરમપુર પોલીસ દ્વારા ડિટેન કરી લેવામાં આવ્યા હતા। ડેડિયાપાડાના ધારાસભ્યના સમર્થનના કાર્યક્રમને લઈને અને ધારાસભ્ય ચૈતર વસાવા પર થયેલા ખોટી ફરિયાદને લઈને અને અંબાજીથી ઉમરગામ સુધીનો વિસ્તારના આદિવાસી સમાજ દ્વારા વિરોધ કરવાના કાર્યક્રમને પગલે ધરમપુર પોલીસ વિભાગ દ્વારા પૂછપરછ કરવામાં આવેલી હતી તથા વહેલી સવારે 5 વાગે ઘરેથી અટેક કરવામાં આવ્યું હતું। દિવસ અગાઉ ડેડિયાપાડાના આદિવાસી સમાજના લોકપ્રિય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પર જે મધ્યસ્થી કરવા ગયા હતા એમના પર ખોટો ગુનો દાખલ કરી દેવામાં આવ્યો હતો। એના સમર્થનમાં આજે ડેડિયાપાડા ખાતે કાર્યક્રમ હતો, પરંતુ આજે સવારે મળસ્કે ધરમપુરના પોલીસ તંત્ર દ્વારા પૂછપરછ કરવા માટે ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ આવવામાં આવ્યા હતા। પરંતુ મારે આપના માધ્યમથી કહેવું છે કે અગાઉ ખેરગામ ખાતે વાંસદા અને ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલના સમર્થનમાં જે લોકો ગયા હતા એમાં હું, યુસુફભાઈ, રમેશભાઈ, કમલેશભાઈ, દેવુભાઈ જેટલા 17 જેટલા આગેવાનો પર ખોટા ગુના દાખલ કરી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ ખેરગામના સાઇડ હોસ્પિટલના સંચાલક નીરવભાઈ પર ખોટો ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે। ત્યારબાદ ચૈતરભાઈ પર ખોટો ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે। મને એવું લાગે છે કે આ લોકશાહીમાં જે કોઈ પણ અન્યાય સામે કે સમાજની લડાઈ લડી રહ્યા છે એમના પર ખોટા ગુના દાખલ કરો અને એમનો અવાજ દબાવો, પરંતુ અમે સમાજની પડખે છીએ। સમાજ સાથે કોઈ પણ જગ્યાએ જ્યાં પણ અન્યાય થશે ત્યાં જઈશું।